જય શ્રી કૃષ્ણ બધાને. હાલો જો રાંધવા બેસી જઈશ તો રાંધી પેલા વાસળું કર્યું, ઢોરણ નેણ કરી, ગા ધોઈ, પછી હું રોટલી બનાવી નાખી, ચણાનું શાક બનાવી નાખ્યું. ચણાનું શાક બનાવ્યું, ચણાનું શાક બનાવ્યું. આવું બન્યું છે, છોલે ચણાનું શાક બનાવ્યું છે. અમારે પાણી ગરમ કરવાનો હાંડો છે. અહીંયા મૂકવી તો થોડુંક ગરમ થઈ જાય. હમણાં કરીશ. હાલો હું રોટલીનો લોટ બાંધવાળો ને આવી ગયા શેણા માટો મારવા આવી ગયા છે. ફરતે આટો મારી લેવી છે. ઢાળા આવે છે, ભૂંદડા આવે છે, શું આવે છે એમ ખબર પડે ને એ માટો મારી લેવી. મુકવાસ ખાવાનું ચાલુ છે. ખાલી ખાલી તો એમ નામ તો અવાય નહીં. કાલ મુકવાસ બનાવ્યો તમે એકલા એકલા ખાવાનું. એકલા એકલા તે તમને કાંઈ બહુ ભાવે નહીં. જેમ તે ખાવાનું મોઢું ચાલુ ન રહે. મારે મોઢું ચાલુ હોય ખાવાનું, એટલે હું ખાઈ ધ્યાન રાખું. જ્યાં બેઠી છે ત્યાં તુવેર ને બધું શેણા હોય, બધું ખાવાનું વેતું જ હોય. આપણે મોઢું બેન ન હોય. એટલામાં શેણા પીળા વધારે પડી જાય. કોરે પડે હલકી ભૂંો પાતળી જમી આવે ને એટલે કોપટા થઈ જાય. જ્યાં ઢાળે કઈ કાલ નહીં કાલનું દિવસે અહીંયા છોડવા માકાવાળ દીધેલા. આજનું નથી ને? આજનું નથી. આજે જો કૂતરા ભોંતા હતા એટલે લગભગ તો શેઢાડું આવ્યું છે. શું આવ્યું એ કાંઈ નેઠો નથી. આમ હાલો ને એટલે આ ખાર નગર સોટે છે. આ ખાર સોટે ને એટલે ધોળા થઈ જાય. આપણે આખા પગ ને બધું ધોળું થઈ જાય. આ ઝટકો બાંધ્યો છે પણ તો શેઢાડાને કઈ ગણ કરતો ને ઝટકો. શેઢાડું તોય આવી જાય એના. વાદની વાળે ના ના ખાઈ તેલું બે દી પેલા આવેલું. એમાં ધ્યાન કરતું જ રહેવાનું. મને લાગે બે હું બેટી ન કરું. તમારે આવવાનું હોય બેટી કરવા. આ જો શેઢાડા ખોતરી જાય. પકડવા વાળું આવતું હોય લઈ લે તો થાય. એને કોણ પકડે? ભાખરી પકડે. આમ કોરે ને જો ઠેઠ લગન આવતું દેશે. આ પાળો હે ને એટલે પાળામાં દર હે નકરા. ક્યાં? આ પાળો રહ્યો ને આ પાળામાં નકરા દર હે એટલે એમાંથી ને ગીરી જાય છે. અને આ ઝટકો બાંધેલો રહ્યો ને એને કઈ ગણ કરતું જ નથી. શેઢાડું રહ્યું ને એ ગીનીમાં આવી જતું હોય. એને પગે નહીં અડતા હોય. એ આમ ઉંદાડા ઘોડે હાલતું હોય ને ઉંદરડું હાલે એમ. ભૂંદડા ઘોડે હાલે. ઉંદરડા ઘોડે ને એ ભૂંદડા જેવડું હોય, મોટું શેઢાડું હોય ને. ભૂંદડા જેવડું હોય પણ તો પગ અધર કરીને મૂકે તો વાયર માથે આવે તો ઝટકો ન લાગે. એમ તો એને હાલતું એને ફોટ ન આવે. પીસા અડે ને એને મૂળી શોટ ન આવતો. ઓલા પીંસડા આવે ને એ અધર કરીને નીકળી જાય. એને શોટ ન આવે. અને હુયા ન આવતા કાંટાળા. પણ આજ આવેલું ના ના આજ આવેલું હોય ને ત્યાં ફોફા તાજા પડ્યા હોય ને ત્યાં સોડવા હારે ને હારે સોચ્યા હોય ફોફા. આજ આવેલું હોય ને ત્યાં આમાં રેતું નહીં હોય ને અંદર. ત્યાં બહુ મોટા છે એટલે એમાં ન રહે. ઢીસળ ઉપરવાટ સેના હે. જો અહીંયા જાયેલું સાદું આ જાયેલું. આ ખૂણામાં વધારે પાકેલા હોય ને એમાં વધારે આવ્યા દેખાય છે. મર ઓલો મર ખૂણો રહ્યો ને એમાં દેખાય છે. ખડ એટલામાં વધારે થઈ ગયો ડુંગળો. ને
આને શું કહેવાય એ કહેજો. અને આજનું હુંર વાયેલું છે એ ખાલું જ છે તમને પછી રોજડું વાયેલું તો શી ખબર રોજડું આવેલું હોય ને તો હગડ હોય. ગમે એમ વસ્તુ હાલેલી છે જો ખાલું પાડી ગયું. આને ડુંગળો કહેવાય. ડુંગળો કહેવાય આને. તમે શું કહેતા હોય એ કોમેન્ટમાં જણાવજો. હા કાલનું છે ભાજી એ આપણે બે દી પેલા આવીએ ત્યારે નથી. સાંઈ આવશે ને ત્યાં સારું આમ રિઝલ્ટ એવું સારું આવે. આ ઓલી કેવડી રહી એમાં જોતો હા જાય છે. આ રોજ આવે એનું શું કરું. આજ તો ઘણો હોર બોલાવેલો હું જોતો એટલામાં ને એટલામાં પાકા છે એમાં જ વધારે હા પાકું છે ને એટલે અહીંયા રોજે ને આવતું દિવસે આ આટલામાં ખાય જ છે જો. એકાદ દી અહીં કર વાવું વાવું છે તો બંધ થાય નકર બંધ ન થાય. વરાળું થઈ ગયું મને લાગે બી. જોતો તું આજ કેટલો ખૂણો ઉપાડ લીધો. કેટલો સોનામાં ખાઈ લીધું એટલે નમાડે ને પોપટા પોપટા ખાય. ભૂંગળા જેટલું ઓલું ન કરે. પાકા પાકા પોપટા હોય ને ઈ ખાઈ જાય. આલુ સાઈઝ બના ફેરવાય છે ને તે હવે પાણી ભરવા જવું છે કેનાલે. સાઈઝ ફેરવાળું એટલું પાણી હાલી જાય કેનાલમાં. પગથિયા છે પગથિયા ઉતરવાનું ને પછી પાણી પી લે. સાઈઝ ફેરવાય ને કાઢી કાઢી બપોરામાં હાલે ખાવાનું. કેવું હાલી જાય પાણી. આ કેનાલે પાણી ભરવાનું સાઈઝ છે તાજા પાણી એનું ફેરવે ને એટલે હટ થઈ જાય. થોડો થોડો તડકો પડે છે ને એટલે જા સાઈઝ ફેરી નાખું. લોણું બધું બહારું લાવીને મૂકી દીધું છે. હાલો સાઈઝ ફેર નાખું અને ચાલુ કરવી છે. ચાલુ કેમ થઈ ગયા ખબર નથી. ચાલુ છે એમ ખબર જ નથી. ઉડાડે હે બહુ વચ્ચે. થોડી ઘેટ કરી નાખું ને એટલે ફરે હારી. થોડું પાણી નાખી દઉં. ડોલમાં મૂકી દે. સાઈડ ફેરી જાય ને પછી ખાવું છે. બપોરા કરી આ ફેરી છે. ફેરી છે ને કાંટા ઉડવાના. કાંઈ સમજાતું નથી. મોટા ફરે છે ને એટલે આઈ રેજો કરી આઈ રહ્યો. હવે જો સાઈઝ થઈ જવા આવી છે. હજી થોડુંક થોડુંક છૂટું છે. આ નળ ચાલુ કરી ને જોઈ જોવું. માખણ તો ઉપર ઘણી આવી ગયું પણ હવે આધું પાણી નામું કરીએ વળીએ પણ તોય હવે થાય ત્યારે હાઈશી. આ બધે સાટા ઉડાડીને ફેરી મૂકી. હાંડામાં ફેરી હોત ને તો સારું હતું એમ. થોડીક સાટા ફેરી નાખું. સાઈઝ થઈ ગઈ હવે. અસલ થઈ ગઈ સાઈઝ. ખાઈ એવી થઈ ગઈ. મોટો ફોટો માખણ ઉતારી લઈએ એટલે હાલે ને. બપોરામાં કાઢી કાઢી સાઈઝ આપણે ખાઈ લીધું જાય.
લે લે આપણે આ ડોલ પાડ દે હેઠી ગાની છે ને એટલે બહુ માખણ એટલું બધું ભેંસ જેટલું ન ઉતરે માખણ જો ને એમાં રેવીને બહુ ભાવે મને ન ભાવે ગાયની સાસિયા ભાવે દૂધ ન ભાવે માખણ ન ભાવે ઘી ભાવે પાછું માખણનું ઘી થાય પણ એ ભાવે માખણ ન ભાવે કામ બધું એક સાઈડ મૂકી દીધું છે અને ખાવા બેસી જશે શેણા ખાવા અને બનાવો છે ઓળો શેણાનો જો આ દેશી શેણા છે અને આ ચોલે શેણા છે આ ચોલે શેણા આવડા મોટા થઈ જશે કે કેડે થોડાક નેસા રહે એટલા છે ઢીસણ ઉપર વટશે અને કામ બધું સાઈડમાં મૂકીને ખાઈ લેવી શેણાનો ઓળો ખાઈ લેવી પછી આ સાથે અમારો વિડીયો અહીંયા પૂરો કરવી છે તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલમાં આવ્યા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં બાય બાય